નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની સર્વે દર્શક મિત્રોને માં આશાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચાર પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ. આવો સૌ સાથે મળી ભારત રાષ્ટ્રને મહાસત્તા બનાવી. તો દર્શક મિત્રો, હવે જોઈએ આજના સ્થાનિક સમાચાર. સામખિયાળીના પીબી છાવડા હાઈસ્કૂલમાં 69મો તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ધ્વજવંદન કરાયું હતું. તેમાં સામાજિક અગ્રણી સરપંચ તેમજ ભચાઉ તાલુકાના કલેક્ટર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સામખિયાળીના પીબી છાવડા હાઈસ્કૂલમાં 69મો તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં સંધ્યાગીરી બાપુ, વેદકુમારો તથા સ્કૂલના બાળકો દ્વારા સ્વાગત ગીત જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રથમ રાષ્ટ્રગીત સાથે સાથે ધ્વજવંદન કરીને સલામી અપાઈ હતી. આ પ્રસંગે પ્રવચન આપતા ભચાઉ નાયબ કલેક્ટર સાહેબ નવલદાન ગઢવી જણાવ્યું હતું કે તું નહીં પરંતુ હું, અને એમ જ આપણો દેશ એક થશે. દેશ માટે કંઈક કરવું જોઈએ તેવું સમગ્ર ભારતવાસીઓએ વિચારવું જોઈએ, તો જ આ આપણો આઝાદી પર્વ સાર્થક થયું કહેશે. આ પ્રસંગે ભચાઉ મામલતદાર ચૌધરી સાહેબ, તાલુકા પ્રમુખ ભચાઉ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સામખિયાળી પીએસઆઈ ગાજીયા સાહેબ તેમજ સામખિયાળી પોલીસ સ્ટાફ તથા તેમજ નરેન્દ્રદાન ગઢવી, સરપંચ જગદીશ મઢવી, અબ્દુલ રાઉમા તેમજ સુરજી ભીમજી શાહ, ટ્રસ્ટી તથા તમામ સ્કૂલોના આચાર્યો તથા બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાસાપરા ન્યૂઝ, વિનોદ સાધુ, ભચાઉ. આજે સ્વાતંત્ર્ય પર્વ આપણું રાષ્ટ્રીય પર્વ છે અને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે આપણા દેશની પ્રગતિ, એકતા, અખંડિતતા સતત જળવાય અને ડૉક્ટર કલામના શબ્દોમાં જે 2020નું જે વિઝન છે એને આપણે સાકાર કરવા અગ્રેસર થઈએ એ બધાની સાથે શુભેચ્છાઓ આજે સ્વાતંત્ર્ય પર્વની પાઠવી છે. અને આજે સામખિયાળી ખાતે શ્રી પીબી છાવડા ખાતે ભચાઉ તાલુકાનો તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હાલે ચાલુ રહી છે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्की खुशबू सातों जन्म में. शुभेच्छक मेघराज सिंह एन झाला मेघुपा, पूर्व कारोबारी चेयरमैन भचाउ नगरपालिका, अशोक सिंह एन झाला, पूर्व प्रमुख भचाउ नगरपालिका, जय शक्ति फार्म भचाउ. આજ રોજ ભારતમાં 69મા સ્વતંત્ર દિન નિમિત્તે ભચાઉ તાલુકા કોંગ્રેસ કાર્યાલય મધ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોઈએ અહેવાલ. ભચાઉ તાલુકાના કોંગ્રેસ કાર્યાલય મધ્યે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કચ્છ માજી સાંસદ હરિલાલભાઈ નાનજી પટેલના હસ્તે ધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં નાણામંત્રી બાબુલાલ મેઘજી શાહ, ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગણેશાભાઈ, કચ્છ જિલ્લા મહામંત્રી ભરતભાઈ ઠક્કર વગેરે જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દેશવાસીઓને હું નહીં તું પણ છોડી અને આપણે એક છીએ તેવું માર્ગદર્શન આપ્યું હતું. નાત જાતના ભેદભાવ ભૂલીને દેશ માટે કંઈક કરવું જોઈએ તેવું આ યાદીમાં જણાવવામાં આવ્યું હતું. સ્ટોરી બાય વિનોદ સાધુ, મહાસાપરા ન્યૂઝ, ભચાઉ. આપણે શું કરી શક્યા અને શું કરવાનું બાકી છે એ સમય છે ત્યારે હું એમ કહીશ કે આજના આ પવિત્ર પર્વ દિવસે ખોટા ભાષણો કરવા, જૂની સરકારોને બદનામ કરવી, એનાથી બહાર આવી અને આજે જ્યારે આપણે 69મો પર્વ ઉજવીએ છીએ ત્યારે આ દેશની આઝાદી થઈ ત્યારે આ દેશની વસ્તી 35 કરોડ હતી, આજે 130 કરોડની આસપાસ વસ્તી પહોંચી છે. આજે રસ્તા, ગટર, નર્મદા આવા અનેક પુલો, અનેક વિકાસો રાષ્ટ્રમાં થયા છે ત્યારે આપણે આ એકની સિદ્ધિ ન ગણાવતા પૂરેપૂરા રાષ્ટ્રની સિદ્ધિ છે અને આ રાષ્ટ્રમાં તમામનું યોગદાન છે અને તમામનું જે યોગદાન છે એને આપણે આ પ્રસંગે યાદ કરવા જોઈએ. હું આપણા ભારતના દેશવાસીઓને એક સુખાકાંક્ષી તરીકે આજના 69મી અને 15મી ઓગસ્ટ દેશના આઝાદ દિવસને અમારા ભચાઉ તાલુકા કોંગ્રેસ કાર્યાલય અમે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે. હવે અમારો કહેવાનું એ છે કે દેશના સુખારી માટે, દેશની આઝાદી માટે કોંગ્રેસ ભાજપ ખંભે ખંભો મિલાવે ને હું ને તું મૂકી દે અને બધા એક થઈને કરે તો દેશની ગરીબ જનતાને અને ગરીબના કામો થાય, ગરીબના મહત્વનો વધે એવી મારી ભાજપ કોંગ્રેસ પાસે નમ્ર વિનંતી છે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की.
मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में। शुभेच्छक मीठी रोहर तालुको गांधीधाम कच्छ। હોદ્દેદારોની યાદી। હોદ્દેદારોના નામ: રામાભાઈ મેઘાભાઈ પરમાર સરપંચ, માદેવાભાઈ કાનાભાઈ બાબરિયા ઉપસરપંચ, શકીનાબેન હુસેન સંઘાર સભ્ય, સુલેમાન મુરુ સોઢા કારોબારી ચેરમેન, હાજી હુસેન ત્રાયા સભ્ય, ચંદાબેન લખમાજી રાજપૂત સભ્ય, શાંતિબેન વર્જન હરિજન સભ્ય, ધનાભાઈ બચાભાઈ બોરીજા સભ્ય, સીતાબેન વીરાભાઈ રબારી સભ્ય, જીવાભાઈ આલાભાઈ રાઠોડ ન્યાય સમિતિના ચેરમેન, હરીશભાઈ બીજલભાઈ બાબરિયા સભ્ય, જેબી પગી તલાટી, રમેશ કરશન વરંગ ક્લાર્ક। રાપર તાલુકાના ફતેહગઢ ગામે પ્રાથમિક શાળામાં 69માં સ્વતંત્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગામના સરપંચ, સ્કૂલના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી તેમજ ગ્રામજનોની હાજરીમાં ધ્વજવંદન કરાયું હતું। રાપર તાલુકાના ફતેહગઢ સામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં 69માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધ્વજવંદન કરાયું હતું। તેમાં ગામના સરપંચ રામજીભાઈ માવજીભાઈ કલોલના હસ્તે આ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ સ્કૂલના આચાર્ય સોલંકી સાહેબ, પ્રાથમિક આચાર્ય ચૌધરી સાહેબ, તલાટી શ્રી મહાદેવાભાઈ અને ગામના આગેવાન જીતુ મહારાજ, પરબત પટેલ, દુદાભાઈ, સિદ્દીકભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો યોજીને બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। હા, 15 ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો। એના પહેલા આપણો દેશ અંગ્રેજોના ગુલામમાં હતો, એટલા માટે જ્યારે આપણે આઝાદી મળી તો એના ઉત્સાહ માટે પૂરા ભારત દેશમાં એની ઉજવણી ધામધૂમથી શાળાઓથી માંડી દિલ્હી સુધી આજે ઉજવણી કરવામાં આવે છે। તેમાં શાળાના બાળકો, વિદ્યાર્થીઓ ભાગ લે છે। આપણે પણ ઉત્સાહથી આજે ભાગ લીધો છે। वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की। मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में। शुभेच्छक આવો ઉજવીએ 15મી ઓગસ્ટ 2015 તાલુકા કક્ષાના ગાંધીધામનો ધ્વજવંદન કાર્યક્રમ। સ્થળ: આહિર સમાજવાડી કિડાણા। સરપંચ: હુસેનભાઈ ચાવડા, ઉપસરપંચ: દિનેશભાઈ જરુ, તલાટી: દીપકભાઈ પંડ્યા તથા તમામ પંચાયત સદસ્યો। 69માં સ્વાતંત્ર્ય પર્વની આજે સમગ્ર ભારતમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, તો કચ્છના દરેક તાલુકા મથકે 15મી ઓગસ્ટની ઉજવણી કરાઈ હતી। કચ્છમાં જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી નખત્રાણા ખાતે કરાઈ હતી। નખત્રાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે ગુજરાતના વાહન વ્યવહારના મંત્રી વિજય રૂપાણીએ ધ્વજવંદન કરી 69માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કર્યા હતા। આ કાર્યક્રમમાં કચ્છ કલેક્ટર, પશ્ચિમ કચ્છ એસપી તેમજ ભાજપના ધારાસભ્યો અને રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા। ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરેડ યોજાઈ હતી, તો વિજય રૂપાણીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું। આજે કચ્છ જિલ્લાનો જિલ્લા કક્ષાનો 15મી ઓગસ્ટ આઝાદી પર્વ કાર્યક્રમ નખત્રાણામાં સંપન્ન થયો। રાજ્ય સરકાર વતી કચ્છની સમગ્ર જનતાને, દેશ વિદેશમાં વસતા કચ્છીઓને આઝાદી પર્વની શુભકામના પાઠવું છું। કચ્છમાં વરસાદ પડે સુકન કહેવાય છે અને કચ્છીઓ ત્યારે ઘરમાં શીરો બનાવતા હોય છે, એટલે આજે 69મો સ્વાતંત્ર્ય દિવસ ધ્વજવંદન સાથે જે વરસાદ થયો છે એ સુકનની નિશાની છે અને આપણું કચ્છ એ ખૂબ આગળ વધશે, એમાં મને કોઈ શંકા નથી। હવે આગળ વાત કરીશું માંડવી ખાતે થયેલ ધ્વજવંદનની। તો માંડવી તાલુકાના ગુંદિયાલી ગામ ખાતે માંડવી તાલુકાનું તાલુકા કક્ષાનું ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવીના મામલતદાર તેમજ રાજકીય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા, તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માંડવી કોર્ટ ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વકીલ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો હાજર રહ્યા હતા અને 69માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। માંડવી નગરના સર્વે રહેવાસીઓને ખિદમતે ખલ્ક ગ્રુપ વતી આ જગ્યાએથી હું હાર્દિક વધાઈઓ આપું છું। અમારા આ વિસ્તારમાં 2 વર્ષ પહેલાં માંડવી નગર સેવા સદને ધ્વજવંદન 15મી ઓગસ્ટના જુદા જુદા સ્થળોએ કરવો એ પ્રણાલિકા મુજબ આ સ્થળો ઉપર ધ્વજવંદન કરેલ। ત્યાર પછી ખિદમતે ખલ્ક ગ્રુપ અને આ વિસ્તારમાં રહેતા સર્વે લોકોએ
એ પ્રણાલિકા જાળવી રાખી છે અને દર વર્ષે અહીંયા કને ધ્વજવંદન કરવામાં આવે છે. ગ્રુપનો મહામંત્રી અસ્મત ખાન પઠાણ બોલું છું. આજે 69મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે, ત્યારે હું ખિદમતે ખાલ્ક ગ્રુપ તરફથી તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक अब्रुदा मिनरल्स, रामजी मावजी कणोल, भारमल रामजी कणोल, बागजी रामजी कणोल, मेघजी रामजी कणोल, प्रवीणभाई राणाभाई कणोल, मुख पोस्ट फतेहगढ़, तालुको रापर. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે વાત કરીએ મુન્દ્રા તાલુકા ખાતે આવેલી જિંદાલ કંપની. તો અહીં પણ આજે ભારત માતાની આઝાદીને 69માં વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ધ્વજવંદન સમયે કંપનીના કામ કરતા લેબર તેમજ કંપનીના અગ્રણીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે દેશને આઝાદી અપાવવા માટે શહીદોએ બલિદાન આપ્યા છે તેવા શહીદોને અંજલિ આપવામાં આવી હતી. તેમજ આજે આપણે શાંતિથી જીવન જીવી રહ્યા છીએ તે આપણા બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોના કારણે, અને આ સૈનિકોને સૌ કોઈએ યાદ કર્યા હતા. હવે વાત કરીએ ભુજની. તો ભુજમાં વિવિધ સરકારી ઓફિસો તેમજ સ્કૂલમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરાઈ હતી. ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હું પણ દેશભક્ત છું તે વિષય પર શાળામાં અભ્યાસ કરતી શારીરિક માનસિક ક્ષતિ ધરાવતી વિદ્યાર્થીનીઓએ દેશભક્તિના ગીત રજૂ કર્યા હતા. ધોરણ 11માં અભ્યાસ કરતી વ્હીલચેરના આધારે સ્કૂલમાં આવતી ઉન્નતિ ડુડિયા જ્યારે ગીત ગાવાનું શરૂ કર્યું ત્યારે સમગ્ર વાતાવરણ ભાવવિભોર અને દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને દેશપ્રેમમય આ ઇન્દ્રાબાઈનું સંકુલ બની ગયું હતું. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक प्रवीण दयाराम ठक्कर, दिनेशभाई दयाराम ठक्कर, बीमाभाई भवानभाई राजपूत, अंबावी कांजीभाई वाविया, रमेश केशवलाल ठक्कर, मुखपोस्ट फतेहगढ़ रापर. એસએમસી દ્વારા આજે 69મો રાષ્ટ્રીય પર્વનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સૌ પ્રથમ વંદે માતરમ ગીત તેમજ ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ અહેવાલ. એસએમસી દ્વારા આજ રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રીય ધ્વજવંદન અને રાષ્ટ્રીય ગીતના ગાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસએમસીના સભ્યો વર્ષાબેન પટેલ, પરબતભાઈ નાઈ, ઉપાધ્યક્ષ રહીમાબેન આચાર્ય, ઈશ્વરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ વિકાસ સેનાના વિષ્ણુદાન ગઢવી, લક્ષ્મીકાંતભાઈ ચિત્રોડા ઉપસ્થિત રહી કાર્યક્રમનું આગળનું આયોજન કરાયું હતું, જેમાં ધોરણ 4ના બાળકોએ બાળ નાટક સાથે અનેકવિધ કાર્યક્રમો યોજ્યા હતા. તેમજ બાળકોનું સન્માન કરી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને રોકડ ઇનામનું આયોજન કરવામાં આવ્યું હતું. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक લાખાપર ગ્રામ પંચાયત સરપંચ રઘુબેન રામજી ઉદરિયા, ઉપસરપંચ બનુબેન કુંભાભાઈ વાઘેલા, તલાટી વિનયભાઈ ગોવર્ધનભાઈ કરડવા તથા તમામ સદસ્યશ્રી. આજ રોજ રાપર ભચાઉ તાલુકાના મુસ્લિમ ટુર્નામેન્ટનું આયોજન માનસરોવર મધ્ય ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરાયું હતું. આ ટુર્નામેન્ટ 1 મહિના સુધી ચાલશે, જેમાં ફાઇનલ મેચ 30 તારીખે યોજાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જોઈએ અહેવાલ. આજ રોજ રાપર ભચાઉ તાલુકા મુસ્લિમ ટુર્નામેન્ટનું માનસરોવર મધ્યે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર સૈયદ હાજી અલી અસગર બાપુએ ટોસ ઉછાળીને આ મેચને સ્ટાર્ટ આપ્યો હતો. આ ટુર્નામેન્ટમાં દર શનિવારે અને રવિવારે રમાડવામાં આવે છે. આ ટુર્નામેન્ટ 1 મહિનો ચાલશે. ફાઇનલ મેચ 30 તારીખે રમાડવામાં આવશે તેવું આયોજક નૂર ગ્રુપના સૈયદ લતીફ શાહ સૈયદ શેર અલી બાપુની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આજે બોડી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં અમ્પાયરની સેવા સિદ્દીક કુરેશી તેમજ અલ્તાફ અબડા આપી રહ્યા છે. આ ભચાઉ અને રાપર વચ્ચે મુસ્લિમ યુવકો વચ્ચે એક સુંદર મજાની ટુર્નામેન્ટ રચાઈ છે અને આજે 12 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. મુસ્લિમ ટીમો 12 ટીમો ભાગ લઈ રહી છે અને આજની આ ઇન્ડિપેન્ડન્સ ડે 15મી ઓગસ્ટના રોજ આ એક ખુશીનો દિવસ છે અને મુસ્લિમ સમાજના યુવકો ક્રિકેટ ક્ષેત્રે આગળ આવે એ હેતુસર આજે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને આ ટુર્નામેન્ટ આજે ખુલ્લી મૂકી રહ્યા છે અમારા
પીર સૈયદ હાજી અલી અકબર સાહેબ બાપુ, હાજી અલી અસગર સાહેબ બાપુ અને તમામ મહેમાનો બંને ટીમો અહીંયા હાજર છે. આ ટુર્નામેન્ટ શનિ અને રવિવારના રોજ રમાશે, તો તકરીબન 2 મહિના સુધી આ ટુર્નામેન્ટ યોજાશે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक बीर भिखाभाई नामोरी सरपंच, जीवराज दरबार तलाटी, पटेल वालजी सवजी उप सरपंच गढ़ड़ा, चंदुभा ए जाडेजा ब्लैक ट्रैप एसोसिएशन सभ्य नानी तुंगड़ी, किशोरसिंह वखतसिंह जाडेजा माजी चेयरमैन जिला पंचायत बांधकाम समिति, उप प्रमुख कच्छ जिला कांग्रेस समिति विंजा, महेंद्रसिंह नवुभा जाडेजा सह कन्वीनर नगरपालिका सेल भचाऊ, प्रवीण दयाराम भाई ठक्कर, दिनेश दयाराम भाई ठक्कर, भीमा भाई भवान भाई राजपूत, अंबाबी कांजी भाई वाविया, रमेश केशवलाल ठक्कर, मुख पोस्ट फतेहगढ़, तालुको रापर. ગાંધીધામ તાલુકામાં ગત તારીખ 14/8/2015 રોજ ગાંધીધામ મધ્યે સમગ્ર પાટીદાર સમાજના લોકો દ્વારા અનામત આંદોલન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. ગાંધીધામ મધ્યે સમગ્ર પાટીદાર સમાજના લોકો દ્વારા અનામત આંદોલન અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને મળતા તમામ લાભો જનરલ કેટેગરીના લોકોને મળે તે બાબતે સરકારને ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. જો આ બાબતે સરકાર પાસેથી પૂરતો ન્યાય નહીં મળે તો સરદાર ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું. અહીં બપોરે 2 વાગે અમે પોતે ગાંધીધામની અંદર અમારા 20 સમાજો, પાટીદારોના જેટલા 20 સમાજો છે એ બધા સંગઠિત થઈને અને કન્વીનર અમારા હાર્દિકભાઈ પટેલની રાહબરી નીચે અને પ્રદેશ પ્રવક્તા નરેન્દ્રભાઈ એની સાથે મોટી મહારેલીનું આયોજન કરી રહ્યા છીએ. અને 25 તારીખની અમારી જે અમદાવાદમાં મહારેલી છે એના ભાગરૂપે અમે મિટિંગ યોજી છે. અને 25 તારીખમાં અમે નરેન્દ્રભાઈને જે કમિટમેન્ટ આપ્યું હતું કે કચ્છમાંથી અમે 50,000 જણા અમદાવાદમાં લાવીશું, એ કમિટમેન્ટ અમારું યથાવત છે. અમે 25 તારીખે 50,000 માણસો કચ્છમાંથી લઈ જવાના છીએ અને સરકારની સામે અમારું જે આંદોલન ચાલી રહ્યું છે એ વેગ પકડે એવા બનતા પ્રયત્નો અમે કરીશું. જ્યાં નથી પહોંચી શકાતું ત્યાં આજે અમે કચ્છપુર અને ગાંધીધામમાં આવ્યા. આજે ભુજમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવાનો સૌથી વધારે હાજર હતા. મેડિકલના સ્ટુડન્ટો હાજર રહ્યા હતા. અને આજે બપોરે અત્યારે અમે ગાંધીધામમાં પણ આવી છીએ, જ્યાં વિશાળ સભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી જે મુખ્ય માંગ છે 10% પાટીદાર સમાજને ઓબીસીમાં સમાવેશ થાય એના હેતુથી જનજાગૃતિ અભિયાન ગામડે ગામડે તાલુકે શહેરે ચાલી રહ્યું છે. અને 25મી ઓગસ્ટે સૌ લોકો અમદાવાદ ખાતે હાજરી આપે અને એક વિશાળ શક્તિ પ્રદર્શન, વિશાળ તાકાત ત્યાં ઊભી કરીને સરકાર પર દબાવ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक वालाभाई बचाभाई डांगर सरपंच, साजनभाई मेघाभाई रबारी उप सरपंच, कुमारी एच.एस. भावसार तलाटी, कडोल ग्राम पंचायत, खाच उमरभाई राणाभाई सरपंच, देवराज माजरा सिंधव उप सरपंच, के.एम. दामोर तलाटी तथा તમામ સભ્યો મોરગર. લાલજીભાઈ રાણશીભાઈ વરચંદ સરપંચ, રાણીબેન શવાભાઈ ચાવડા ઉપ સરપંચ, કુમારી એચ.એસ. ભાવસાર તલાટી તથા તમામ સભ્યો ચોબારી. ગાંધીધામની કારગિલ કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, તો આ અંગે તંત્ર ક્યારે કડક પગલાં લેશે? જોઈએ અહેવાલ. મહાસાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા સતત 3 દિવસથી કારગિલ કંપનીના કારનામા તેમજ સરકારના નિયમોનું થતું ઉલ્લંઘનનો અહેવાલ બતાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં આ કારગિલ કંપનીના માલિકો તથા મેનેજરોને જાણે કંઈ જ ફરક ન પડતો હોય તેમ નિડરતાથી પોતાના તથા પોતાની કારગિલ કંપની દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. પાણીમાં કેમિકલ ભેળવી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. શું તંત્રને આ કંઈ ખબર નથી કે પછી કંઈક આમાં રંધાઈ રહ્યું છે એવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો સરકાર દ્વારા આ કંપની ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર અને મોટી બેદરકારી છતી થઈ શકે તેમ છે.
वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में। शुभेच्छक पंकजभाई મહેતા, ધારાસભ્ય રાપર વિસ્તાર રાપર. પ્રવીણભાઈ છેડા, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ ભુજ. હુસેનભાઈ ચાવડા, સરપંચ. દિનેશભાઈ જરુ, ઉપસરપંચ. દીપકભાઈ પંડ્યા, તલાટીશ્રી તથા તમામ સદસ્યો કિડાણા. વાલજી એસ ગઢવી, હરેશ કન્સ્ટ્રક્શન કંપની, મુન્દ્રા. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ, ભુજ. રમેશભાઈ વજીરામ દાદલ, જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન, ભુજ. ગાંધીધામમાં આવેલ મારુતિ કુરિયર્સ કંપની દ્વારા અવારનવાર ગ્રાહકોને છેતરતી રહે છે, તેમજ ગ્રાહકો સામે ગેરવર્તન વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. તો શું ગ્રાહકને યોગ્ય ન્યાય નહીં મળશે તો ક્યારે? ગાંધીધામમાં આવેલ મારુતિ કુરિયર્સ કંપની દ્વારા અવારનવાર થતા ગ્રાહક સામેના ગેરવર્તન વારંવાર પ્રકાશમાં આવતા રહ્યા છે, જેમાં હાલે ગત તારીખ 14/8/2015 રોજ ગાંધીધામ મધ્યે ચાવલા ચોકમાં આવેલ અશ્વિની ક્લિનિકમાં ફરજ બજાવતા ડોક્ટર આનંદ ઠક્કરે 5 દિવસ પહેલા તાત્કાલિક સારવાર અર્થે દવાનો પાર્સલ કુરિયર 5 દિવસ સુધી ન તો દવા મળી કે ન તો દવાઓ આવી એવો જવાબ મળ્યો છે, જેથી ડોક્ટર આનંદ ઠક્કરે મારુતિ કુરિયર કંપનીના મેનેજર સાથે વાત કરવા ગયા હતા. તો મેનેજર દ્વારા આ તેમના આસિસ્ટન્ટ દ્વારા અસભ્ય વર્તન થયું હતું અને જવાબમાં તેમણે કહ્યું હતું કે ખપે તો 100 તથા 200 રૂપિયા દવાના લઈ લો અને ખપે તો કાર્યવાહી કરો, જે તમારાથી થાય તે કરી લો. આવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો. જો આવા દાવા કરનાર નાની મોટી કંપની હોવા છતાં પણ બળજબરી કરે છે તે જરા તપાસનો વિષય છે અને આ અંગે લોકોને જાગૃત થવું જોઈએ કે ખરેખર કઈ જગ્યાએ પાર્સલ મૂકવા જોઈએ. ડોક્ટર આનંદ ઠક્કર, મારું હોસ્પિટલ ચાવલા ચોકમાં છે. શું તકલીફ શું થઈ? મારુતિ એર કુરિયરમાં મેં 6/8 રોજ પાર્સલ કરાવ્યું હતું. 8 દિવસ થયા, હજુ પાર્સલ પહોંચ્યું નથી. 3 દિવસથી હું ધક્કા ખાઉં છું અને પૂછું છું તો કે મળી જશે. શું જવાબ શું આપે છે? જવાબ છેલ્લે આજે મેં કહ્યું કે ભાઈ શું છે, મારું કુરિયર મળશે કે નહીં મળે? તો કહે છે કે મળી જશે, સાંજ સુધી રાહ જુઓ, નહીં તો પૈસા લઈ જાઓ. પૈસા તો શું મતલબ છે? મારી ઇમરજન્સી દવાઓ જો ન પહોંચે 7 દિવસ સુધીમાં તો એ કુરિયરનો શું મતલબ છે? અને પછી મેં કહ્યું કમ્પ્લેન કરું છું, તો મને કે તમારે થાય કરો, પહેલા પોલીસ સ્ટેશનમાં જાઓ કે પછી અહીંયા આવજો મારી પાસે કે. આવી રીતે એ લોકો વાત કરે છે. કુરિયરમાં શું મેડિસિન હતું? દવાઓ હતી ઇમરજન્સી, મારે તાત્કાલિક પહોંચાડવાની હતી એટલે મેં કુરિયર કર્યું. એને આજે 8 દિવસ થયા, કુરિયર પહોંચ્યું નથી. મેં સાહેબને કીધું અત્યારે છોકરાને ત્યાં મોકલો છે, જે ડિલિવરી કરે છે ને બરોબર. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की, मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्क की खुशबू सातों जन्म में. शुभेच्छक માંડવી નગરપાલિકા માંડવી કચ્છ, પ્રમુખ અરવિંદભાઈ ગોહિલ માંડવી. કિશોર પિંગોલ, પ્રમુખ ગણેશ સેવક સંઘ લુણી, પ્રમુખ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ તથા કારોબારી સમિતિ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ, અખિલ કચ્છ ગણેશ સેવક સંઘ સાર્વજનિક ટ્રસ્ટ તથા કારોબારી સમિતિ લુણી મુન્દ્રા, ગજાનન એન્ટરપ્રાઇઝ મુન્દ્રા. મયુરભાઈ મહેશ્વરી, પ્રમુખ મુન્દ્રા તાલુકા કારોબારી ચેરમેન મુન્દ્રા. ઓધવ હોમ્સ રાજુભાઈ, ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ભુજ. તુણા પડી રામપર વચ્ચે 4-5 મહિના પહેલાથી અદાણી પોર્ટ ચાલુ થયેલ, જેનાથી ત્રણેય ગામના લોકોને રોજગારી મળે તે માટે ખુશીનો માહોલ છવાયો હતો. પરંતુ ગામના સરપંચો દ્વારા ઓછા પગારે વધુ કામ કરાવવા બહારના કારીગરોને બોલાવતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. તુણા પડી રામપર વચ્ચે 4-5 મહિના પહેલા એટલે અદાણી પોર્ટ ચાલુ થયેલ, જેનાથી ઉપરોક્ત ત્રણેય ગામોના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કે આ ત્રણેય ગામના લોકોને આજીવન માટે સારા કામો મળશે અને પોતાને અને પોતાના પરિવારને ભવિષ્ય સુધરશે. પરંતુ થવાનું કંઈક બીજું જ હતું. આ ગામ તથા અન્ય 2 ગામોના સરપંચો ભેગા મળીને પોર્ટનું સમગ્ર કામ પોતાના હાથે લઈને બહારના કારીગરોને બોલાવી સસ્તી મજૂરી આપી અને કામ કરાવી રહ્યા છે તેવી ખબર માલુમ પડતા ગામના લોકોના હોશ ઉડી ગયા હતા. અને જ્યારે તારીખ 12/8/2015 રોજ તુણા ખાતે અદાણી પોર્ટ સામે સરપંચોની માર્ગદર્શન હેઠળ રેલી કાઢવામાં આવી હતી, તો ઉપરોક્ત ગામના ત્રણેય સરપંચો સમગ્ર મામલે પોતાના ઉપર આવશે એ ડરથી આ રેલીમાં આવ્યા જ ન હતા. આમ પબ્લિકના ચૂંટેલા માણસો જ પબ્લિકને ચૂનો લગાડી રહ્યા છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર ટૂંકમાં. સામખિયાળીમાં રિવોલ્વર સાથે પકડાયેલ આરોપીનું 3 દિવસ રિમાન્ડ પર.
ગાંધીધામમાં પતાટીશથી ત્રિપુટી ઝડપાઈ. સિયાણ પાસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા 3 શખ્સો એલસીબીને ઝડપાયા. મુન્દ્રાથી અમદાવાદ મોકલાયેલ 11,05,000નો જથ્થો સગે વગે કરતા ડ્રાઈવર ક્લીનર. સામખિયાળી નજીક ટ્રેનની ટક્કરે અજ્ઞાત યુવક કપાયો. ખજુરિયા ગેંગને ઝડપી પાડનાર પોલીસ અધિકારીનું સન્માન કરાયું. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ ફાઇલ. सरफरोशी की तमन्ना आज हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. મિત્રો, આજથી 69 વર્ષ પહેલા આપણા જાંબાઝ ભારતીયોએ, આપણા એ વીર શહીદોએ અંગ્રેજો સામે લડાઈ માંડી હતી અને શહીદ થયા હતા. આજે આપણે આઝાદ થયા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક દરેક ભારતીયોના મનમાં ક્યાંક વસવસો છે. ક્યાંક આપણે આઝાદી પૂરેપૂરી મળી છે ખરી? આપણે ખરેખર સ્વતંત્ર છીએ ખરા? આપણા જ લોકોના આપણે ક્યાંક ગુલામ તો નથી બની બેઠા ને? આ પ્રશ્ન સતત સતાવી રહ્યો છે, અને એ પ્રશ્ન સતાવી રહ્યો છે આપણી કોઈ પણ અવાજ ન કરવાની નીતિના કારણે. કોઈ પણ અન્યાય થતો હોય, કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય ત્યારે અવાજ કરવો એ આપણો ધર્મ છે. તો આવો એ વીર જવાનોને અંજલિ આપી અને ભારતમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર કે અનીતિ યા તો અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉપાડવાની આજથી જ શરૂઆત કરીએ આજના ક્રાઇમ સમાચારની. વાગડ પંથકના ખેડૂકા વાંઢના ટ્રિપલ મર્ડર કેસમાં હજુ સુધી 9 આરોપીઓ પોલીસના હાથમાં આવી શક્યા નથી. આજે ખેડૂકા વાંઢ મર્ડર કેસને 1 સપ્તાહથી વધુનો સમય થવા આવ્યો છે, છતાં જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના 9 ઇસમો હાથમાં આવ્યા નથી. પીપરાડા ચેકપોસ્ટ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરીને 3 મુદ્દેઓને ખેડૂકા વાંઢના સીમાડામાં સળગાવી દીધા હતા. સમગ્ર કેસની તપાસમાં જુદી જુદી 6 ટુકડીઓ બનાવવામાં આવી છે. પાટણ અને પૂર્વ કચ્છની પોલીસે તપાસ શરૂ કરી છે, પણ હજુ આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી નથી. પોલીસના હાથે જો હત્યારાઓ ન પકડાય તો તે બાબત શરમજનક કહી શકાય તેમ છે. ખેડૂકા વાંઢ સીમમાં ગેરકાયદેસર માટીનું ઉદ્ઘાટન વર્ષોથી થઈ રહ્યું છે, જેને અટકાવવા માટે ખાણ ખનીજ વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. આ સમગ્ર કેસમાં આવનારા દિવસોમાં શું વળાંક આવે છે તે જોવાનું રહ્યું. वतन हमारा मिसाल मोहब्बत की, तोड़ता है दीवार नफरत की. मेरी खुश नसीबी मिली जिंदगी इस चमन में, भुला ना सके कोई इश्की खुशबू सातों जन्म में. शुभेच्छक श्रीनाथ जी इंफ्रास्ट्रक्चर, भगवान भाई ए भाटिया, श्रीनाथ जी ट्रेवल्स गांधीधाम. हनुमंत डेवलपर्स, धून रेसिडेंसी प्लॉटिंग स्कीम, रमेश भाई बी ठक्कर भूज. रघुबेन रामजी उदरिया सरपंच, बनुबेन कुंभाभाई वाघेला उप सरपंच, विनयभाई गोवर्धन भाकरडवा तलाटी लखावर. રાજુભાઈ ચૌધરી, કિસાન મિનરલ્સ રાપર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.